नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल पे आपका हार्दिक स्वागत है। मैं हूँ शाइनी मजुमदार। देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। ઓડ મુક્તિ ફોજ ઓડ પલટન ચર્ચ ખાતે ઓડ શહેરમાં નાતાલ પર્વની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। સવારથી ચર્ચમાં પ્રાર્થના, ભગવાન ઈસુના ભજનોથી વાતાવરણ ભક્તિમય બની ગયું। ભગવાન ઈસુના જીવન ચરિત્રનું વાંચન કરવામાં આવ્યું। ભગવાન ઈસુએ લોકોને જીવનનો સાચો રાહ બતાવ્યો હતો। પાખંડી ધર્મગુરુઓએ રાજાના કાનભંભેરણી કરીને ઈસુને મૃત્યુદંડની સજા અપાવી હતી। વધસ્તંભ પર ચડીને પણ દયાના સાગર ઈસુ એટલું જ બોલ્યા હતા કે, હે પ્રભુ, તું આ લોકોને માફ કરજે કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેઓને ભાન નથી। ઈસુએ ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો। બાઇબલ ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ છે। આજે સૌએ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી। કરીએ છીએ અને આવો આપણે પ્રભુની સ્તુતિ કરતા નાતાલના ભજનો કોઈ પણ ભાઈ કે બહેન આપણને નાતાલના ભજનમાં બોલે। प्रार्थना बोलिए।